વડોદરાના અકોટા વિસ્તારમાં અકોટા સ્ટેડિયમ ખાતેથી હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા આયોજિત જન આક્રોશ સાથે મહારેલી નીકળી। જે રીતે બાંગ્લાદેશે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યાઓ તથા માલ મિલકત તેમજ મંદિરો પર હુમલાઓ, હિન્દુ બહેન બેટીઓ ઉપર સામૂહિક દુષ્કર્મ ઘટનાઓના વિરોધમાં જન આક્રોશ મહારેલી કાઢવામાં આવી। સાથે મહારેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે રીતના બાંગ્લાદેશીઓ હિન્દુઓ પર અત્યાચાર કરે છે, ખોટું છે અને આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરાના લોકો આવ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ અલગ અલગ સમાજના લોકો આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 9 દિવસથી બાંગ્લાદેશ ત્યાર સુધી ભારત પર નિર્ભર હતું એવું બાંગ્લાદેશ લાસ્ટ 9 દિવસથી આંદોલન વિદ્યાર્થી અને સરકાર વચ્ચે હોવું સ્વાભાવિક છે। ભારતમાં પણ અનામત આંદોલન સરકારો સામે થયા છે। વિદ્યાર્થીની આંદોલનની માંગણી વચ્ચે સુપ્રીમ કોર્ટ જ્યારે પોતાના ચુકાદામાં માંગણી સંતોષી લે છે, આંદોલન ખતમ થઈ જવું છે। જમાતે ઇસ્લામી જેની સ્થાપના પણ ભારતમાં થયેલી છે, જે ઇસ્લામ માટે એનો ઉદ્દેશ એકમાત્ર છે શરિયા કાનૂન વિશ્વમાં લાગુ કરવું, ઇસ્લામી સત્તાઓ લાગુ કરવી। બાંગ્લાદેશ લોકશાહી દેશ છે। એક માહિતી પ્રમાણે 20 લાખ સ્ટુડન્ટો સરકાર સામે આંદોલન કરી શકે એમનો અધિકાર છે। 20 લાખ સ્ટુડન્ટોનું આંદોલનનું સ્વરૂપ કોર્ટે સંપૂર્ણ માંગણી સંતોષ્યા પછી જમાતે ઇસ્લામ જેવી કટ્ટરવાદી સંસ્થાઓના સ્ટુડન્ટ વિંગ દ્વારા આંદોલન સમેટાવવું જોઈએ। એના બદલે હિન્દુઓ ઉપર, ત્યાં રહેતા બૌદ્ધિસ્ટો ઉપર, ત્યાં રહેતા શીખ સમુદાય ઉપર અત્યાચાર, માલ મિલકતને નુકસાન, બાપ સામે બેટીની આબરૂ, ભાઈ સામે બહેનની આબરૂ લૂંટાઈ, સામૂહિક અત્યાચારો થયા, ખૂબ દુઃખનો વિષય છે। વડોદરા શહેર જનતાની, હિન્દુ જનતાને સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા કહેવા માગું છું કે કદાચ આપણે એવું સમજતા હોય કે મારી પાસે પૈસા માલ મિલકત છે, આપણે સલામત છીએ, ભૂલી જજો। એક એક સમાજ જ્ઞાતિથી ઉઠીને દલિત સમાજથી લઈને બ્રહ્મ સમાજ આજે એક બેનર સાથે છે। નિરંતર આ પ્રયાસ કરવો પડશે। બાકી બ્રિટનથી લઈને બાંગ્લાદેશ સુધી આ સોચ 75 વર્ષથી નથી। 75 વર્ષથી ભારત આઝાદ થયું, જ્યારની ઇસ્લામની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી 1000 વર્ષથી ભારત વર્ષ પીડિત છે। તમે કટ્ટરવાદીને સજા કરી શકો છો, કટ્ટરવાદી સોચ એનો એકમાત્ર વિકલ્પ છે લોખંડને કાપે। આપણને શીખવાડ્યું એક ગાલ પર તમાચો મારે, બીજો ગાલ ધરવો, એમાંથી બહાર આવવાની આવશ્યકતા છે। એક લાફાનો 3 લાફાથી જ્યાં સુધી જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી કટ્ટરવાદી સોચનું કોઈ સમાધાન નથી। વડોદરા શહેર જનતાને હું આહવાન કરું છું કે આગામી કોઈ પણ કાર્યક્રમમાં જેમ ભારત પાકિસ્તાનથી જીતતું હોય છે, સ્વયં સમાજ રોડ ઉપર આવતો હોય છે। આ સ્થિતિનું આદર્શ નિર્માણ વડોદરા શહેર જનતામાં થાય। જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને દેશ અને રાષ્ટ્રની સમસ્યા હોય, હિન્દુત્વની સમસ્યા હોય, આનું એક જ સમાધાન છે કે પ્રત્યેક વ્યક્તિ આની લડાઈ માટે કાયદાની મર્યાદામાં રહીને સડક ઉપરથી નીકળશે, તે દિવસે આ દેશની મોટાભાગની સમસ્યાઓનું સમાધાન થવાનું છે। આજરોજ કઈ જગ્યાએ આજરોજ અકોટા સ્ટેડિયમમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, નોટ સંગઠન, આ કોઈ સંગઠન એકલું નથી, વિવિધ હિન્દુ ધર્મમાં રેલી જ્ઞાતિ સમાજના લોકો એકત્રિત થઈને અકોટા સ્ટેડિયમથી પગપાળા આજે કલેક્ટરશ્રીને અમારો વિષય મૂક્યો છે, અમારી માગણીઓ મૂકી છે। તે અમારો હિન્દુ ત્યાં લઘુમતીમાં છે, એની પીડા ઓછી થાય। બાકી અમે પ્રથમ તો કોઈ દુઃખદ ભાવના સાથે આજે તમામ હિન્દુ સંગઠનો અને
આપણે જાગૃતિ મંચ દ્વારા, હિન્દુ જાગૃતિ દ્વારા સ્ટેડિયમમાં એક અધિર આયોજન કરવાયું. મુખ્ય મુદ્દો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અરાજકતા અને અત્યાચાર. આજે અમે સૌ સંગઠનો ભેગા થઈને, માલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, સાધુ સંત મહાત્મા આચાર્યશ્રીઓ બધા આજે મંદિર મઠોથી નીકળીને અને માર્ગ પર ઉતરવું પડ્યું છે આજે. અને અમે એકત્રિત થયા છે કલેક્ટરશ્રીની ઓફિસમાં આપને આવેદન આપવા અને આપણી માનનીય સરકારને રજૂઆત કરવા કે ત્વરિત આજે અર્તા અને અત્યાચારો પર થઈ બાંગ્લાદેશમાં માત્ર બાંગ્લાદેશ પર અત્યારે હિન્દુઓમાં નથી, પરંતુ આખી સ્થિતિને અત્યાચારો છે એ આપણે બધા જાણીએ છીએ અને સમજીએ છીએ. અને સરને કહેવા માંગે ત્વરિતમાં ત્વરિત આનો પ્રતિસાદ આપવા, આનું નિરાકરણ કરવામાં આવે અને એક્શન્સમાં 140 કરોડની રાહ જોઈને બેઠે. અને જે કહું છું ને કે આ ભીડથી હવે હિન્દુ ડરવાથી, કિંતુ ભીડ ભીડી જવા તૈયાર છે. અમે ગીતાના મારા છે ગીતામાં છે કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે. આજ સંકલ્પો સાથે આજે હિન્દુ સમાજ આખું છે. અને જ્યાં સુધી એક પણ બાંગ્લાદેશની આખા વિશ્વના હિન્દુ પર અરાજકતાને સર્જાતી હશે, ત્યાં સુધી સમાજ અને હિન્દુ સંગઠનો ઉત્તર આપવા તૈયાર છે. 20 કલાક સાથે જય હિન્દુ સમાજ કી, ભારત માતા જય. આવેદન આપવા માટે આવ્યા હતા, કઈ રીતે રજૂઆત હતી, શું છે? સૌને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આપ સૌના માધ્યમથી અમારે એટલું જ કહેવું છે કે અત્યારે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, વિદ્યાર્થી આંદોલનના નામે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, એ અત્યાચારોની સામે હિન્દુઓને રક્ષણ મળે, હિન્દુઓને પૂરતું પ્રોટેક્શન મળે, જેથી કરીને હિન્દુઓ ત્યાં સુરક્ષિત રહે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારત સરકાર જે કંઈ અત્યારે પગલાં લઈ રહી છે, એમાં વિશેષ કરીને વધારે ધ્યાન આપીને, સારી રીતે વધારે પગલાં લઈને ત્વરિત એનો નિર્ણય આવે, જેથી કરીને હિન્દુ ધર્મને, જે અમારા આત્મીય સ્વજનો બધા છે હિન્દુ ધર્મના, એ સર્વને ત્યાં પૂરતું રક્ષણ મળી રહે. એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે સંઘર્ષ સમિતિ હિન્દુ જાગરણ મંચ તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે બધા જ સાધુ સંતો, વડોદરાના જેટલા કંઈ હિન્દુ ધર્મના સંતો છીએ, અમે બધા ભેગા થઈને અહીં આમંત્રણ આપવા આવ્યા હતા. તો શ્રી ઠાકોરજી અને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે હિન્દુ ધર્મના ઐક્ય માટે એમની જે ભાવનાઓ છે, અમે બધા જ હિન્દુ ધર્મની સાથે છીએ અને હંમેશા હિન્દુ ધર્મની માટે કાર્ય કરતા રહીશું. આપ સૌ દર્શક મિત્રોને પણ એટલી જ ભાવના છે કે આપણે પણ સૌ એક થઈને હિન્દુ ધર્મ માટે કાર્ય કરીએ. અસ્તુ. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ.